ખેડૂત પરિવારમાં જન્મીને કરોડોનું બિઝનેસ એમ્પાયર ઊભું કરનારા રામોજી રાવ કોણ હતા, જેને ભારતના વડાપ્રધાનથી લઈને તમામ લોકો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે? રામોજી રાવ કોણ હતા? રામોજી ફિલ્મ સિટી શું છે? આવા દરેક પ્રશ્નોના જવાબો મળશે BS9 TV ન્યૂઝના આ સ્પેશિયલ એપિસોડમાં. નમસ્કાર, તમારી સાથે હું છું અપેક્ષા રાઠોડ. BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તારીખ 8 જૂન 2024 શનિવારના રોજ સવારે વિશ્વના સૌથી મોટા ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું હોવાની વાતથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ હતી. તે હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સતત તબિયત બગડવાને લીધે તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રામોજી રાવે 8 જૂને સવારે 4:50 અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મીડિયા જૂથોમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. તો જાણીએ આપણે રામોજી રાવ કોણ હતા અને તેમની જર્ની વિશેની જાણી અજાણી વાતો. રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામારાવ છે. તેમનો જન્મ 16 નવેમ્બર 1936 રોજ આંધ્રપ્રદેશમાં પેડાપારુપુડીના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગમાં એક મોટું વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમજ રામોજી રાવ રામોજી ગ્રુપના ચેરમેન પણ હતા. વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમણે ઇનાડુ ન્યૂઝપેપરનું નેતૃત્વ કર્યું છે કે જે તેલુગુ ભાષાના સૌથી મોટા દૈનિકોમાંથી એક છે. તેમના બિઝનેસ સામ્રાજ્યમાં ETV નેટવર્ક્સ, ઉષા કિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ, રમાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલંજલી શોપિંગ મોલ, માર્ગદર્શી ચીટ ફંડ અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સનો સમાવેશ થાય છે. તેમના પિતાનું નામ વેંકટ સુબ્બારાવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા છે. તેમણે તેમનું બાળપણ તેની 2 બહેનો રંગનાયકમ્મા અને રાજ્યલક્ષ્મી સાથે માણ્યું હતું. રામોજી રાવે તેમના પરિવાર અને ગામના ઊંડા મૂળમાંથી ખેતીનું જ્ઞાન મેળવ્યું છે. તેમના બાળપણમાં તેઓ નવી વસ્તુઓ શીખવા, કંઈક સર્જનાત્મક કરવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત રહેતા હતા. સાહિત્યમાં તેમના શિક્ષણ પછી તેઓ એક સફળ ઉદ્યોગપતિ અને મીડિયા ઉદ્યોગ સાહસિક બન્યા હતા અને રમાદેવી સાથે લગ્ન કર્યા હતા. તેમના 2 પુત્રો સુમન પ્રભાકર અને કિરણ પ્રભાકરે તેમના વ્યવસાયની શ્રેણીનું કામ હાથમાં લીધું હતું. તેમના માર્ગમાં ગમે તેટલી અડચણો આવી હોય, તેઓ બહાદુરીથી ઊભા રહ્યા છે અને શક્તિશાળી બિઝનેસ ટાઇકૂન, પત્રકાર, ફિલ્મ નિર્માતા, મીડિયા ઉદ્યોગ સાહસિક અને હજારો લોકોની સેવા કરનાર એક મહાન માનવી તરીકે નામ ઝળહળતું કર્યું છે. રામોજી રાવને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં તેમના અદ્ભુત કામ માટે દક્ષિણમાં 4 ફિલ્મફેર પુરસ્કારો અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા છે. તેમણે પત્રકારત્વ અને સાહિત્યમાં કરેલા સમર્પિત કાર્ય માટે ખૂબ જ સન્માન સાથે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રામોજી રાવની યાત્રા સમગ્ર દેશમાં લાખો લોકો માટે અતુલ્ય અને પ્રેરણાદાયી છે. તેઓ વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટીના અધ્યક્ષ છે, જે 1996માં શરૂ થયો હતો અને જે ઘણા કર્મચારીઓની આજીવિકા અને વિશ્વભરના હજારો લોકો માટે મનોરંજનનું સ્થળ છે. રામોજી ફિલ્મ સિટીના માલિક હોવાને કારણે રામોજી રાવે તેલુગુ પ્રેક્ષકોના હૃદયમાં મહિલાઓના અધિકારો, સમાનતા માટે ન્યાય અને અન્ય ઘણી માનવ કલ્યાણકારી ફિલ્મો દર્શાવતી તેમની શક્તિશાળી ફિલ્મો દ્વારા નોંધપાત્ર સ્થાન મેળવ્યું હતું. રામોજી રાવ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ પસંદ કરવાની અને તેને દર્શકો સુધી પહોંચાડવાની અનોખી શૈલીને અનુસરતા હતા. ETV ચેનલ તેમની અતુલ્ય યાત્રામાં એક સીમાચિહ્ન રૂપ છે. તેમણે 1995માં ETV નેટવર્ક ચેનલ હેઠળ 12 ચેનલોનું જૂથ શરૂ કર્યું હતું કે જે વિવિધ ભાષાઓમાં મનોરંજન સોર્સિંગ સાથે માહિતીનું પ્રસારણ કરે છે. 1974માં શરૂ થયેલા ઇનાડુ અખબારે તેના ઉદ્ભવથી દક્ષિણમાં સમાચાર અને મીડિયાની સફર બદલી નાખી. તેલુગુ લોકો માટે રાષ્ટ્રીય સમાચારની સાથે જિલ્લા આવૃત્તિના સમાચાર પ્રદર્શિત કરનાર તે પ્રથમ અખબાર છે. રાષ્ટ્રીય અને જિલ્લાની ઘટનાઓ પર મજબૂત માહિતી આપવા માટે ઇનાડુ હજુ પણ શ્રેષ્ઠ અખબાર છે. રમતગમત, મૂવી સમીક્ષાઓ, વ્યવસાય, કેરિયર્સ, રાજકીય સમાચાર અને શહેરની વર્તમાન બાબતો જેવા દેશભરના તમામ મહત્વપૂર્ણ સમાચારોને આવરી લેતું આ પ્રથમ અખબાર છે. ઇનાડુ એ આજ સુધીનું શ્રેષ્ઠ અખબાર રહ્યું છે કે જે વાચકોને શ્રેષ્ઠ માહિતી આપે છે. તેમના માટે વ્યક્તિગત રીતે તેમની વ્યવસાયિક કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે જ્યારે
તેમણે અન્નદાતા નામનું મેગેઝિન શરૂ કર્યું હતું, જે ભારતમાં કદાચ પ્રથમ મેગેઝિન હતું, જેમાં ખેડૂતો વિશેના લેખો, સમાચારો, તેમના કામ અને વિકાસનો સમાવેશ થાય છે. કૃષિ પરિવારમાંથી ઉછરેલા હોવાથી તેઓ હંમેશા ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માંગતા હતા અને તેથી આ મેગેઝિન તેમના હૃદયની ખૂબ નજીક રહ્યું હતું. અને પછીથી તેમણે ઈટીવી ચેનલમાં અન્નદાતા ટીવી શો પણ શરૂ કર્યો, જેમાં ખાસ કરીને ખેતીની પદ્ધતિઓ, તકનીકો અને કૃષિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 1980માં પ્રિયા ફૂડ્સની પણ શરૂઆત કરી હતી. રામોજી રાવની વિચારધારા અને સિનેમા અને પત્રકારત્વના તેમના સતત જ્ઞાનને કારણે તેમને ઉષા કિરણ મૂવી શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જેમાં તેમણે સામાજિક મુદ્દાઓ અને મયુરી અશ્વિનીની બાયોપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી શક્તિશાળી સ્ક્રિપ્ટો સાથે કન્સેપ્ટ બેઝ મૂવીઝનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક માર્ગદર્શી ચીટ ફંડ કંપનીની શરૂઆત કરી હતી, કે જે એક ચીટ ફંડ વિતરણની કંપની છે, જે રામોજી રાવ દ્વારા 1962માં શરૂ કરવામાં આવી હતી, જેમાં 3,60,000 સભ્યો ભેગા થયા હતા અને આંધ્રપ્રદેશમાં ઘણા લોકોને ફાયદો પણ કરાવ્યો હતો. પરંતુ આ કંપનીએ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ઈનાડુમાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું છે કે રામોજી રાવ તે સમયે પણ વ્યવસાયમાં અડગ રહ્યા હતા. રામોજી રાવ હયાતનગરમાં રામોજી ફિલ્મ સિટીના પહેલા ગેટ પાસે આવેલી તેમના પત્નીના નામ પરથી શરૂ કરાયેલી રમાદેવી પબ્લિક સ્કૂલના નામે પ્રખ્યાત શાળાના સ્થાપક પણ છે. રામોજી રાવે તેમને પોતાની ફિલ્મ વિતરણ કંપની મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર શરૂ કરી છે, જે નિર્માણ પછી ફિલ્મોના વિતરણ સાથે સંકળાયેલી હતી. તેમણે તેલુગુ ફિલ્મોની સમીક્ષા કરવા માટે સિતારા નામનું મેગેઝિન રજૂ કર્યું હતું અને 90ના દાયકાના લોકો આ સાપ્તાહિક સિતારા મેગેઝિનની રાહ જોતા બેસી રહેતા. તો હવે જાણીએ રામોજી ફિલ્મ સિટી, તેનો ઇતિહાસ અને મહત્વપૂર્ણ તથ્યો વિશે. રામોજી ફિલ્મ સિટી એ ફિલ્મ નિર્માતાઓનું સ્વર્ગ ગણાય છે. તે 2000 એકરમાં ફેલાયેલું છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વના સૌથી મોટા ફિલ્મ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત છે. લગભગ 200 ફિલ્મો એકમો તેમના સપનાને સાકાર કરવા દર વર્ષે અહીં આવે છે. લગભગ તમામ ભારતીય ભાષાઓમાં 2500થી વધુ ફિલ્મો અહીં શૂટ થઈ ચૂકી છે. હૈદરાબાદમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા યુનિવર્સલ સ્ટુડિયો જેવો જ એક ફિલ્મ સ્ટુડિયો બનાવવાનું રામોજી રાવનું સપનું હતું અને તે સપનું તેમણે 1996માં સાકાર કર્યું હતું. રામોજી ફિલ્મ સિટી જ્યાં બનાવવામાં આવી છે તે જમીન હૈદરાબાદ શહેરથી 30 કિલોમીટર દૂર આવેલી છે અને આ જમીન ગાઢ વૃક્ષો અને પર્વતોથી ઢંકાયેલી છે. ફિલ્મ સિટીની ભવ્ય રચના રામોજી ફિલ્મ સિટી સંકુલના આર્ટ ડિરેક્ટર રહી ચૂકેલા નીતિશ રોયના હસ્તે ડિઝાઇન કરવામાં આવી હતી. તેમણે 2000 એકરમાં ફેલાયેલી જમીનને અજાયબીઓની ભવ્ય જાદુઈ દુનિયામાં ફેરવી દીધી હતી. સમગ્ર ફિલ્મ સિટીનું બાંધકામ પૂર્ણ થવામાં વર્ષો લાગ્યા હતા અને ફિલ્મ સિટીમાં ફિલ્મ નિર્માણના સેટ્સ, માનવબળ અને સંસાધનો માટે 100 કરોડનો મોટો આંકડો ખર્ચવામાં આવ્યો હતો. ફિલ્મ સિટીના વાઇસ પ્રેસિડેન્ટના શબ્દો મુજબ રામોજી રાવ ગુરુનું હંમેશા એક સપનું હતું કે ફિલ્મ નિર્માતાઓ સ્ક્રિપ્ટ સાથે સ્ટુડિયોમાં પ્રવેશે અને ફિલ્મ પૂર્ણ થયા પછી સ્ટુડિયો છોડી દે. આથી તેમાં તેમણે 47 જેટલા સાઉન્ડ સ્ટેજ, 50 જેટલા સ્ટુડિયો ફ્લોર, 12 જેટલા પાવર સબસ્ટેશન, પ્રિવ્યૂ થિયેટર, પ્રોપ વેરહાઉસ, આઉટડોર મૂવી સેટ્સ, મૂવી લેબોરેટરીઝ, એક વિશાળ સેન્ટ્રલ કિચન અને ગ્રીન લેન્ડસ્કેપ સાથે ફિલ્મ સિટીમાં પોતાનું સપનું સાકાર કર્યું હતું. સ્ટુડિયોએ ડબિંગ સ્ટુડિયો, મ્યુઝિકલ થિયેટર, પોસ્ટ પ્રોડક્શન થિયેટર, એડિટિંગ અને પ્રોસેસિંગ લેબ જેવા મૂવીઝના તમામ પોસ્ટ પ્રોડક્શન કાર્ય પણ પ્રદાન કર્યા છે. ફિલ્મ નિર્માણ ઉપરાંત રામોજી ફિલ્મ સિટીમાં એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે, જેમ કે લક્ઝુરિયસ હોટેલ્સ, ગ્રીન લેન્ડસ્કેપ્સ, સ્ટન્ટ શો, આહલાદક ભોજન, બગીચા, શોપિંગ સ્ટોલ, સાંજની પરેડ, એક્ટિવિટી પાર્ક આવેલા છે અને આ બધું સાથે મળીને રામોજી ફિલ્મ સિટીને એક ડ્રીમલેન્ડ બનાવે છે. રામોજી ફિલ્મ સિટીના શરૂઆતના દિવસો દરમિયાન અહીં ક્રોકોડાઇલ 2 અને નાઇટફોલ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોનું પણ શૂટિંગ થયેલું છે. રામોજી ફિલ્મ સિટીએ રિતિક રોશન જેવા પ્રખ્યાત બોલિવૂડ હીરોને રામોજી ફિલ્મ સિટીના મુંબઈ રોડ સેટમાં તેને ફિલ્મ ક્રિશ 3નું શૂટિંગ કરવા માટે પણ આકર્ષિત કર્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ બ્લોકબસ્ટર બાહુબલી જેવી ટોલીવુડની ઘણી લોકપ્રિય ફિલ્મો અહીં શૂટ કરવામાં આવી છે. અને આટલું જ નહીં, પરંતુ પ્રખ્યાત માહિષ્મતી સેટ પણ અહીં તમને જોવા મળે છે. દર વર્ષે સ્ટુડિયોમાં ઘણા ટેલિવિઝન શો, ટીવી સિરિયલો તેમજ
પ્રોગ્રામનું શૂટિંગ થાય છે અને દર વર્ષે 1.5 મિલિયન પ્રવાસીઓ ત્યાં મુલાકાત લે છે. રાવના સમૃદ્ધ યોગદાને પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમિટ છાપ છોડી દીધી છે. અહેવાલો મુજબ રામોજી રાવ અગાઉ થોડા વર્ષો પહેલા આંતરડાના કેન્સરથી લડ્યા હતા અને સફળતાપૂર્વક સ્વસ્થ થયા હતા અને 2016માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પદ્મ વિભૂષણ, કે જે ભારતનો બીજો સૌથી ઉચ્ચ નાગરિક પુરસ્કાર છે, તે મળ્યો હતો. આવું દિગ્ગજ વ્યક્તિત્વ ધરાવતા રામોજી રાવ પોતાના કાર્યો થકી લોકોના હૃદયમાં હરહંમેશ યાદ રહેશે. આવા જ અન્ય પ્રોગ્રામ નિહાળવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.